टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પરિસ્થિતિનું આખું જો અવલોકન જોવા જઈએ તો ગત વખત કરતાં આ વખતે કેટલો ડિફરન્સ જોવા મળી રહ્યો છે તેને એક અલગ રીતે બતાવવાનો આપણે પ્રયત્ન કરીએ તો જૂનાગઢ મહાનગરપાલિકાની અંદર ભાજપની આ વખતે પણ હેટ્રિક જોવા મળી છે અને આપ જુઓ આખી આ પરિસ્થિતિની અંદર પૂર્વ મેયર ગિરીશ કોટેચાને એક મોટો ઝટકો લાગ્યો છે। 7 ટર્મથી તેઓ સતત વિજેતા બનતા હતા પરંતુ આ વખતે તેમના દીકરા પાર્થ કોટેચાને મેદાને ઉતારવામાં આવ્યા હતા પરંતુ આખા વોર્ડની અંદર 3 જે ઉમેદવારો છે તે ભાજપના જીતી ગયા પરંતુ પાર્થ કોટેચા છે તેમને હારનો સામનો કરવો પડ્યો જે પરિણામોની અંદર સૌથી મોટો અત્યારે ઝટકો આ વખતના પરિણામોમાં લાગી રહ્યો છે। આ ઉપરાંત ચોરવાડની વાત કરવામાં આવે એમએલએ વિમલ ચુડાસમા અહીં પરાજિત થયા અને તેને કારણે કોંગ્રેસને સૌથી મોટો ઝટકો અહીંથી લાગ્યો। જૂનાગઢ પાલિકાની જે 6 પૈકી 5 બેઠકો ઉપર ભાજપે ભવ્ય જીત નોંધાવી દીધી છે। આ ઉપરાંત બાંટવા પાલિકાની વાત કરવામાં આવે તો ભાજપે અહીં ક્લીન સ્વીપ કર્યું છે અને તમામ બેઠકો છે તે જીતી લીધી છે। એ સિવાય જૂનાગઢ જિલ્લામાં આ વખતે પરિણામો માણાવદરનો ખાસ ઉલ્લેખ કરવો પડે। 28 પૈકી 26 બેઠકો ઉપર ભાજપે અહીંથી જીત નોંધાવી છે। એ સિવાય અહીં વંથલી અને ચોરવાડમાં 24 બેઠકો પરથી 20 બેઠકો ભાજપે આ વખતે અંકે કરી લીધી છે। મહત્વપૂર્ણ જીત તેમણે અહીંથી નોંધાવી છે। આ ઉપરાંત જૂનાગઢમાં વિસાવદરમાં 24 પૈકી જે 21 બેઠકો છે ત્યાં ભાજપનું ભવ્ય વિજય થયો હોવાના અત્યારે અહેવાલ મળી રહ્યા છે। પરિણામોના આ વિશ્લેષણની અંદર જૂનાગઢમાં ગત વખત કરતાં આ વખતે ગઢ જાળવવામાં જ્યાં ભાજપે બાજી મારી લીધી બીજી તરફ કોંગ્રેસે થોડી પરિસ્થિતિ સુધારી છે અને જીવંત થઈ છે કોંગ્રેસ તેવું ચોક્કસપણે કહી શકાય અને માંગરોળ અને અન્ય પરિસ્થિતિઓની અંદર ભાજપ અને કોંગ્રેસ સરખી પરિસ્થિતિમાં સરખી બેઠકો લઈને કાંટાની ટક્કર આપી તેવા રસપ્રદ પરિણામો આવ્યા છે। આગળ પણ તમામ પરિણામોનું વિશ્લેષણ આપ સુધી બ્રેક બાદ।